हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। छेल्ले आपणे धोरण 10 गणित विषय में नव चैप्टर गया लेक्चर अंदर से आपणे चालू कर्युं हतुं कि त्रिकोणमितिनो परिचय, चैप्टर नंबर 8। चैप्टर नंबर 8 त्रिकोण मितिनो परिचय। चैप्टर नंबर 8 ની અંદર ગયા લેક્ચર ની અંદર આપણે એક ઉદાહરણ અને એની અનુરૂપ છે સૂત્ર કે ગુણોત્તર પ્રમાણવાળા આપણે સૂત્ર છે જોયા હતા, જેની અંદર તો કે પહેલું sin cos tan, પછી તો કે cosec sec અને cot, એ છે વસ્તુના આપણે સૂત્ર જોયા હતા। ફરી વખત એક વખત યાદ કરાવું તો sin એટલે હું તો કે કોઈ પણ કાટખોળ ત્રિકોણ હોય એની અંદર sin એટલે હું તો કે સામેની બાજુ છેદમાં કર્ણ, cos એટલે હું તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ, tan એટલે શું તો કે tan નું સૂત્ર હતું તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ। પહેલેથી sin એટલે તો કે સામેની બાજુ છેદમાં કર્ણ, cos એટલે મેં તમને ક્રમમાં યાદ રાખવાનું કીધું છે sin cos tan, cosec sec અને cot। શોર્ટમાં તમને નામ યાદ રહી જવા જોઈએ, sin cos tan, cosec sec અને cot। તો એમાં sin ની અંદર શું હતું તો કે સામેની બાજુ છેદમાં કર્ણ, cos તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ, tan તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ। આ ત્રણ સૂત્ર અને બીજા વિભાગમાં બીજા ત્રણ સૂત્ર તો કે cosec એટલે હું તો કે 1/sin, પછી sec એટલે હું તો કે 1/cos, પાછળ જે ખૂણો આવતો હોય એ લગાડવાનો, અને cot એટલે શું તો કે 1/tan। એવી રીતે છે આપણે સૂત્ર તૈયાર કરેલા હતા। પછી એના વિરુદ્ધમાં ગુણાકાર હોય, જેમ કે tan cot, tan ગુણ્યા cot બરાબર 1, sin ગુણ્યા cosec બરાબર 1, sec ગુણ્યા cos બરાબર 1। તો એવી રીતના છે એ સૂત્ર આપણે ગઈકાલે ત્યાં સુધી આપણે જોયું હતું, ને ત્યારબાદ ઉદાહરણનો એક દાખલો પણ આપણે જોયો હતો। આજે આપણે તો કે સ્વાધ્યાય 8.1 થી શરૂઆત કરીએ। સ્વાધ્યાય 8.1 એની અંદર આપણે દાખલા 1 થી 8 સુધી આપણે છે સિલેબસમાં એ આપણે કરવાના છે। એમાં પહેલો દાખલો જોઈએ તો પહેલા દાખલાની રકમ છે ત્રિકોણ ABC માં ખૂણો એ કાટખૂણો છે, તો અહીંયા ત્રિકોણ દોરું છું। ત્રિકોણ ABC માં ખૂણો B કેવો છે તો કે કાટખૂણો છે। ત્યારબાદ આગળ આપેલું છે કે AB બરાબર 24 સેમી, AB બરાબર 24 સેમી। ત્યારબાદ આગળ આપેલું છે કે BC બરાબર 7 સેમી, BC બરાબર તો કે 7 સેમી। આગળ આપેલું છે હોય તો નીચેના ગુણોત્તરોનું મૂલ્ય શોધો, નીચેના ગુણોત્તરનું મૂલ્ય શોધો। એની અંદર તમારે પહેલું મેળવવાનું છે તો કે sin A અને cos A, sin A અને cos A। અને બીજામાં મેળવવાનું છે તો કે sin C અને cos C, sin C અને cos C, sin C અને cos C। જો બે બાજુ આપેલી છે, ત્રીજી બાજુ તો કે કર્ણ આપણે મેળવી લઈએ, પછી ખાલી સૂત્ર મૂકી અને ગુણોત્તર આપણે મેળવવાનો રહે। sin A હોય તો કે sin A એક ખૂણાની સામેની બાજુ છેદમાં કર્ણ, cos હોય તો પાસેની બાજુ છેદમાં કર્ણ, જે ખૂણો આપ્યો છે એની સામેની બાજુ અને એની પાસેની બાજુ છે તમારે લખી નાખવાની। આ બંનેના સૂત્ર ઉપરથી તમને જો ત્રણેય બાજુના માપ ખબર હોય તો સીધા સૂત્ર ઉપરથી તમે ગુણોત્તર છે એ મેળવી શકો। તો અહીંયા બે બાજુ આપેલી છે, ત્રીજી બાજુ આપેલી નથી એટલે કે કર્ણ આપેલો
નથી. તો સૌ પ્રથમ આપણે છે એ કર્ણ છે એ મેળવવાનો. તો કર્ણનું સૂત્ર આપણે લખીએ તો કે પાયથાગોરસના પ્રમેય મુજબ કે કર્ણનો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોનો સરવાળો. તો 80 આપણે મેળવવાનું છે. 80 નો વર્ગ BC બરાબર તમને આપેલું છે તો કે 24 એનો વર્ગ વત્તા BC આપેલું છે આપણને તો કે 7 સેમી તો કે એનો વર્ગ. દરેકે છે એ 1 થી 25 સુધીના વર્ગ છે એ પાકા કરેલા હોય તો તમારે વધારે છે એ તમને ખ્યાલ આવશે. તો અહીંયા જોઈએ 24 નો વર્ગ 80 નો વર્ગ એમનો છેલ્લે આપણે છે એનું વર્ગમૂળ કાઢશું. 24 નો વર્ગ લખવાનો, ત્યારબાદ 7 નો વર્ગ આપણે લખશું. બંનેનો શું કરીશું તો કે સરવાળો. તો 24 નો વર્ગ આપણે લખશું કે 573, ત્યારબાદ 7 નો વર્ગ તો કે 7 49. વર્ગ ન આવડતો હોય તો એ બંને સંખ્યાનો શું કરી નાખવાનો તો કે ગુણાકાર. 573 વત્તા 49 એટલે આવશે 80 નો વર્ગ બરાબર 625. તો 80 બરાબર વર્ગમૂળમાં 625. તો 625 નું વર્ગમૂળ કાઢશો એટલે 80 બરાબર તમને મળશે તો કે 25 સેમી. એટલે આ માપ તમને મળ્યું તો કે 25 સેમી. હવે આગળ જોઈએ તો sin A cos A sin C અને cos C. તો પહેલા માટે મેળવીએ તો કે sin A બરાબર તો કે A ની સાદા છેદમાં કર્ણ અને cos A બરાબર A ની પાબા છેદમાં કર્ણ. આ બંને સૂત્રો પરથી હવે A ની સામેની બાજુ તો આ ખૂણો A એની સામેની બાજુ તો કે કઈ છે તો કે 7 સેમી. તો કે સામેની બાજુ એટલે કે 7 સેમી. કર્ણ કયો મળ્યો તો કે 25. તો sin એનો ગુણોત્તર આપણને મળી ગયો 7/25. સાવ સહેલું છે, ખાલી સૂત્ર તમને આવડવા જોઈએ. અને પાયથાગોરસનો પ્રમેય એ આપણે આગલા ચેપ્ટરની અંદર છે એ તૈયાર કરેલો છે. એની અંદર સીધી કિંમત મૂકવાની, વર્ગ કરવાનો અને સરવાળો કરવાનો. એટલે આ બે બાજુ આપેલી હોય એટલે તમને ત્રીજી બાજુ છે એ સરળતાથી મળી જાય. ત્રીજી બાજુ મળે એટલે અહીંયા લખી નાખવાનું. પછી તમને જે ખૂણો આપેલો છે એ મુજબ સૂત્ર લખવાનું. ધારો કે sin છે તો સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ પણ કોની તો કે ખૂણા A ની. તો એ ખૂણાની સામેની બાજુ છેદમાં તો કે કર્ણ એટલે 7 સામેની બાજુ અને કર્ણ એટલે 25. તો sin એનો ગુણોત્તર આપણને મળ્યો. હવે cos A. તો cos A એટલે શું તો કે એની પાસેની બાજુ. cos નું સૂત્ર તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ. પણ કોની પાસેની બાજુ તો કે ખૂણા એની પાસેની બાજુ એટલે કે 24 અને કર્ણ એટલે કે 25. તો આપણને આ cos A નો ગુણોત્તર છે એ મળ્યો. આ બંને ગુણોત્તર આપણને મળી ગયા. હવે આ ગુણોત્તર તમે સરળતાથી મેળવી શકો કે ભાઈ sin C બરાબર તો કે C ની સાબા છેદમાં કર્ણ. sin આવે એટલે તમારે યાદ આવી જવું જોઈએ કે સામેની બાજુ છેદમાં કર્ણ. cos હોય એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ કઈ છે C ની સામેની બાજુ તો કે જો આ ખૂણો C એની સામેની બાજુ કઈ થાય તો કે 24 છેદમાં કર્ણ એટલે 25. તો એનો ગુણોત્તર આપણને મળ્યો 24/25. પછી cos C. તો cos C બરાબર તો કે C ની પાબા એટલે કે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો C એની પાસેની બાજુ કઈ થાય તો કે 7 સેમી છેદમાં કર્ણ એટલે કે 25. તો અહીંયા આપણો દાખલો છે એ કેવો થાય
તો કે પૂરો થાય. પહેલેથી આખો વ્યવસ્થિત સમજો એટલે વધારે ખ્યાલ આવશે. રકમની અંદર કીધું છે કે ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે, ખૂણો બી કાટખૂણો છે. એબી બરાબર 24 સેમી, બીસી બરાબર 7 સેમી હોય તો પહેલું કે સાઈન એ અને કોસ એનો ગુણોત્તર મેળવો, અને બીજું તો કે સાઈન સી અને કોસ સી નો ગુણોત્તર મેળવો. તો તમને અહીંયા બે બાજુ ત્રિકોણની અંદર આપેલી છે. પહેલા ત્રિકોણ દોરવાનો જે મુજબ કીધો હોય એ પ્રમાણે, પછી એ બાજુના માપ લખી નાખવાના. ત્રીજી બાજુનું માપ છે એ પાયથાગોરસના સૂત્ર મુજબ એટલે કે એના પ્રમેય મુજબ છે, એના પ્રતીકનું સૂત્ર મૂકી તમારે છે ત્રીજી બાજુ છે એ તમારે મેળવવાની, એટલે કે કર્ણ છે એ મેળવવાનો. કર્ણ મળી જાય પછી એને અહીંયા તમારે લખી નાખવાનો. પછી શું કરવાનું તો કે ગુણોત્તર એટલે કે સૂત્ર મેં તમને પાકા કરવા કીધા એ મુજબ કે સૂત્ર એ છે તો એની સામેની બાજુ છેદમાં કર્ણ, સાઈન માટે કોસ માટે તો કે પાછળની બાજુ છેદમાં કર્ણ. આ જ સૂત્ર પાછું સી માં લાગુ પડે. પણ ત્યારે ખૂણો કોને જોવાનો? સી ને. એ આપેલો હોય ત્યારે ખૂણો કોને જોવાનો? તો કે એને. આવી રીતે બીજા દાખલા પણ આવે તો તમને હું ધારું છું કે તમને આવડી શકે. એની જગ્યાએ બીજા માપ હોય અને આ સૂત્ર મૂકી તમે કિંમત મેળવો, ત્રીજી બાજુ મેળવી શકો અને ત્યારબાદ સૂત્ર મૂકી આવા ગુણોત્તર છે એ તમે મેળવી શકો. હજી વધારે બીજા આગળના દાખલા જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. દાખલા નંબર 2 જોઈએ, સ્વાધ્યાય 8.1 નો. ના દાખલા નંબર 2 ની અંદર આપેલું છે કે આપેલ આકૃતિમાં tan p - cot r શોધો. બીજા દાખલાની અંદર તમને એક આકૃતિ આપેલી છે. એ આકૃતિ અહીંયા હું દોરવાની કોશિશ કરું તો ત્રિકોણ PQR આપેલો છે, કાટકોણ ત્રિકોણ PQR આપેલો છે. એમાં ખૂણો Q એ કેવો છે તો કે કાટખૂણો છે. ફરીથી કે આપેલી આકૃતિમાં tan p - cot r શોધો. બાજુની આકૃતિ તમને આપેલી છે એ ત્રિકોણ PQR ની છે. એની અંદર PQ નું માપ તમને આપેલું છે 12 સેમી. PQ નું માપ આપેલું છે તો કે 12 સેમી અને કર્ણનું માપ એટલે કે PR તો કર્ણનું માપ આપેલું છે અમને 13 સેમી. કર્ણનું માપ આપેલું છે 13 સેમી અને તમને મેળવવાનું કીધું છે કે tan p - cot r શોધો. તમને મેળવવાનું શું કીધું છે તો કે tan p - cot r શોધો. આ બીજા દાખલાની રકમ છે કે તમને બાજુમાં આકૃતિ આપેલી છે. આકૃતિ પરથી tan p - cot r શોધો. હવે જો અહીંયા તમને કર્ણ આપેલો છે, એક બાજુ આપેલી છે, બીજું બાજુ આપેલી નથી. પહેલા તમારે tan p મેળવવો પડશે, પછી શું મેળવવું પડશે તો કે cot r. એ જે બંનેનો કિંમત તમને મળે એની તમારે શું કરી નાખવાની છે તો કે બાદબાકી છે એ કરી નાખવાની. પણ પહેલા તમારે tan p મેળવવાનો, પછી cot r મેળવવાનો. એ બંને મળી જાય પછી શું કરવાનું તો કે એની બાદબાકી છે એ કરવાની છે. પણ આ મેળવતા પહેલા તમારે જે ત્રીજી બાજુ છે એ તમારે મેળવવી પડે. એ તમને ખ્યાલ આવી ગયો છે. શેના ઉપરથી મેળવવાની તો કે કાટકોણ ત્રિકોણ ઉપરથી કે કર્ણનો વર્ગ એટલે કે PR નો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોનો સરવાળો. એટલે કે આ કાટખૂણો છે તો એક આ બાજુ અને આ બાજુ બંનેના વર્ગનો સરવાળો એટલે કે PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ. આપણે મેળવવાનો છે કોને તો કે QR ને. તો QR ને સૂત્રનો કરતા બનાવીએ તો QR નો વર્ગ બરાબર આ PQ છે એ બરાબરની ઓલી બાજુ જવા દો તો બરાબરની ઓલી બાજુ શું છે તો કે PR નો વર્ગ. QR આપણે ગોતવાનો છે એટલે QR ને સૂત્રનો કરતા બનાવો અને આ PQ નો વર્ગ છે અને બરાબરની ઓલી બાજુ જવા દો તો ઓલી બાજુ શું છે તો કે PR નો વર્ગ. તો PQ નો વર્ગ બરાબરની ઓલી બાજુ ગયો તો માઇનસ થઈ ગયો તો PQ નો વર્ગ માઇનસ. હવે કિંમત મૂકો તો કે QR નો
વર્ગ બરાબર પી આર કેટલો છે તો કે 13 સેમી, તો 13 નો વર્ગ માઇનસ પીક્યુ, તો પીક્યુ એટલે કે 12, તો 12 નો વર્ગ, તો QR નો વર્ગ બરાબર 13 નો વર્ગ લખીએ તો 169 માઇનસ 12 નો વર્ગ લખો તો 144, 12 નો વર્ગ 144, બંનેની બાદબાકી કરશો તો તમને QR નો વર્ગ બરાબર મળશે 25, QR નો વર્ગ બરાબર 25. આપણે મેળવવાનું છે તો કે QR, તો QR બરાબર વર્ગમૂળમાં 25, તો 25 નું વર્ગમૂળ કાઢો તો તમને કેટલું મળશે તો કે 5 સેમી. કેટલું મળશે 25 નું વર્ગમૂળ એટલે કે તમને મળશે તો કે 5 સેમી. તો આનું માપ લખી નાખીએ આપણે 5 સેમી. હવે શું કરવાનું છે તો કે tan p, તો tan p બરાબર શું થાય તો કે p ની સાબા એટલે કે જો અહીંયા p ખૂણો છે તો આ p ખૂણાની સામેની બાજુ છેદમાં p ની પાબા એટલે કે પાસેની બાજુ, tan માટે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો tan p બરાબર p ની સામેની બાજુ કઈ થાય તો કે 5 અને p ની પાસેની બાજુ કઈ થાય તો કે p ની પાસેની બાજુ એટલે કે 12, p ની પાસેની બાજુ એટલે કે 12. ત્યારબાદ બીજું શું મેળવવાનું કીધું છે તો કે cot r, તો કે cot r. તો cot માટે શું થાય છે, cot માટે તો કે 1/tan r. જો આગળનું સૂત્ર જોશો એટલે તમને ખ્યાલ આવશે કે સૂત્રની અંદર તો કે મેન સૂત્ર આપણા sin, cos અને tan હતા. તેના મુજબ આપણે cot નું સૂત્ર લખવું હોય તો હું લખી શકીએ કે cot બરાબર cos a છેદમાં sin a, અથવા તો તમે સીધું tan છે એ લખી શકો, tan r. હવે તો કે cot r બરાબર 1/tan r. tan r ની તમને કિંમત છે એ આપેલી નથી, તો એના માટે અહીંયા બાજુમાં આપણે tan r ની કિંમત છે એ મેળવીએ. તો tan r બરાબર r ની સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે કે r ની સાબા છેદમાં r ની પાબા. r ની સામેની બાજુ એટલે કે 12 અને r ની પાસેની બાજુ એટલે કે 5. તો અહીંયા સીધી tan r ની કિંમત આપણે મૂકીએ કે 12/5. છેદનો છેદ ક્યાં વયો જાય ઉપર, તો cot r બરાબર 5/12. cot r બરાબર કેટલા મળશે તો કે 5/12 અને tan p આપણને કેટલા મળ્યા તો કે 5/12. હવે હું કીધું છે તો કે tan p minus cot r શોધો, tan p minus cot r શોધો. tan p minus cot r બરાબર tan p કેટલા છે તો કે 5/12. તો અહીંયા હું લખી શકું કે 5/12 માઇનસ cot r કેટલા છે તો કે 5/12. એક પ્લસ અને એક માઇનસ બંને ઉડી જાય તો શું આવશે 0. તો અહીંયા લખવાનું કે tan p minus cot r બરાબર 0 થાય. શું થાય તો કે 0. આખો દાખલો પહેલેથી સમજીએ તો કે બાજુમાં આપેલી આકૃતિ ઉપરથી tan p minus
cot r મેળવો. હવે tan p માઇનસ cot r તમને મેળવવાનું કીધું છે. તમને આ બાજુ આપેલી નથી આકૃતિની અંદર, તો પેલા તમારે આ બાજુ છે એ મેળવવાની. આવા જ્યારે દાખલા તમારે ગણવાના આવે એટલે તમારે સૌપ્રથમ ત્રણે ત્રણ બાજુ તમારી પાસે હોવી જોઈએ. રકમની અંદર તમને 2 આપેલી હોય, એના ઉપરથી તમારે ત્રીજી તો કે પાયથાગોરસનો પ્રમેય મૂકી તમારે મેળવવાની રહેશે. એ મળી જાય પછી તમારે સૂત્રનો ઉપયોગ કરવાનો છે. ત્યાં સિવાય આ સૂત્રનો ઉપયોગ, ગુણોત્તરના સૂત્રનો ઉપયોગ કરવાનો નથી. આ બાજુ મળી જાય. હવે જો ત્રણે બાજુ મળી ગઈ, હવે શું કરવાનું તો કે tan p મેળવવા માટે તમારે પહેલા tan p માઇનસ cot r મેળવવું છે. તો તમને ખ્યાલ આવવો જોઈએ પહેલા મારી પાસે tan p હોવું જોઈએ. તો tan p તમારી પાસે ન હોય તો તમને સૂત્ર યાદ આવવું જોઈએ કે પાસેની સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો આ બધી બાજુ મળે એની મુજબ તમે કિંમત મૂકો એટલે tan p તમને મળે 5/12. પછી cot નું સૂત્ર યાદ આવવું જોઈએ કે cot એટલે શું તો કે cot બરાબર 1/tan. પાછળ શું છે તો કે r. તો જો tan r આપણે અહીંયા જે મેળવવું છે એ શું મેળવવું છે તો કે tan p મેળવવું છે. આપણે tan r મેળવવો નથી. ખાસ ભૂલથી આ કિંમત છે tan r ની જગ્યાએ tan p ની કિંમત અહીંયા મૂકવાની નથી. અહીંયા જવાબ 5/12 આવે છે. આ કિંમત મૂકશો તો છેદનો છેદ ઉપર જાય એટલે 12/5 મળશે. એટલે ઊંધી કિંમત મૂકવાની નથી. એટલે અહીંયા tan r, તો tan r એટલે આપણી પાસે કઈ છે નહીં, તો tan r પાછો તમારે મેળવવાનું કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ કિંમત મૂકો એટલે તમને tan r ની કિંમત 12/5 મળે. તો આ tan r ની કિંમત એ તમારે અહીંયા મૂકવાની એટલે 1/12/5. છેદનો છેદ ક્યાં જાય તો કે ઉપર. તો ઉપર મૂકો એટલે કે 5 એક આરે ગુણાકારમાં થાય એટલે 5 એકા 5 અને છેદમાં 12 એમના. તો cot r અને tan p બંનેની કિંમત તમને મળી ગઈ. તો હવે તમારે સીધી શું કરવાની તો કે બાદબાકી tan p માઇનસ cot r. tan p ની કિંમત 5/12 માઇનસ cot r ની કિંમત 5/12. એક પ્લસ અને એક માઇનસ બંને ઉડી જાય એટલે tan p માઇનસ cot r બરાબર તમને શું મળશે તો કે 0. આ તો સ્વાધ્યાય 8.1 નો દાખલા નંબર 2. એક દાખલો હજી જોઈએ આગળ. ત્રીજો દાખલો જોઈએ. જો sin a બરાબર sin a બરાબર 3/4. જો sin a બરાબર 3/4 હોય તો cos a અને tan a ની ગણતરી કરો. હોય તો cos a અને tan a ની ગણતરી કરો. cos a અને tan a ની ગણતરી કરો. તો પેલા કાટકોણ ત્રિકોણ દોરીએ. ખૂણાઓના નામ આપી દઈએ. a b c, ખૂણો b કાટખૂણો. હવે જો sin a, તો sin a એટલે શું થાય તો કે સામેની બાજુ છેદમાં કર્ણ. sin a એટલે શું તો કે સામેની બાજુ એટલે કે આ a છે, જો એની સામેની બાજુ છેદમાં કર્ણ. તો અહીંયા sin a બરાબર તો કે સાબા છેદમાં કર્ણ. એનો ગુણોત્તર તમને આપ્યો છે 3/4. તો સામેની બાજુ એટલે કે એની સામેની બાજુ કેટલી થાય તો કે 3. કર્ણ કેટલો થયો તો કે 4. હવે તમારે મેળવવાનું શું રહ્યું તો કે a b. તો અહીંયા તમારે લખવાનું કે ac નો વર્ગ બરાબર ab નો વર્ગ વત્તા bc નો વર્ગ. ac નો વર્ગ આપણને આપેલો છે, સોરી આપણે મેળવવાનો છે ab નો વર્ગ. તો ab ના વર્ગને સૂત્રનો કરતા બનાવો તો bc નો વર્ગ બરાબરની ઓલી બાજુ જાય તો બરાબરની ઓલી બાજુ ac નો વર્ગ છે તે આ ઓલી બાજુ જાય bc નો વર્ગ તો કેવો થઈ જાય
તો કે માઇનસ. હવે જુઓ તો કે AB નો વર્ગ બરાબર 80. તો 80 કેટલું આપ્યું છે તો કે 4. તો 4 નો વર્ગ માઇનસ BC કેટલું આપ્યું છે તો કે 3. તો 3 નો વર્ગ. તો AB નો વર્ગ બરાબર 4 નો વર્ગ 16 માઇનસ તો કે 3 નો વર્ગ એટલે 9. 3 નો વર્ગ કેટલો થાય તો કે 9. તો AB નો વર્ગ બરાબર 16 માંથી 9 જાય તો કેટલા વધશે તો કે 16 માંથી 9 જાય તો વધશે 7. કેટલા વધશે તો કે 7. તો આ બાજુ AB ને સૂત્રનો કરતા બનાવો તો 7 કેવા થઈ જશે તો કે વર્ગમૂળમાં. તો AB બરાબર તમને કેટલા મળ્યા તો કે વર્ગમૂળની અંદર 7. AB બરાબર કેટલા મળ્યા તો કે વર્ગમૂળમાં 7. હવે તમારે જે મેળવવાનું છે એ તો કે શું મેળવવાનું છે તો કે cos A. તો cos A બરાબર શું થાય તો કે પાબા છેદમાં કર્ણ. પાસેની બાજુ કઈ છે તો કે પાસેની બાજુ એટલે કે વર્ગમૂળમાં 7 અને કર્ણ એટલે કે 4. ત્યારબાદ શું મેળવવાનું છે તો કે tan A. તો tan A બરાબર શું થાય તો કે સાબા છેદમાં તો કે પાબા. સામેની બાજુ કઈ છે તો કે 3 અને પાસેની બાજુ કઈ છે તો કે વર્ગમૂળમાં 7. તો આ બંને વસ્તુ આપણે જે મેળવવાની હતી એ આપણને મળે. તો આ તો સ્વાધ્યાય 8.1 નો દાખલા નંબર 3 આવું આપેલું હતું. એટલે તમારે સૂત્ર મૂકવાનું. સૂત્રના સામે જે કિંમત આપેલી મૂકવાની. ઉપરની 3 ની સામે કઈ છે તો કે સામેની બાજુ. 4 ની સામે કઈ છે તો કે કર્ણ. પછી ત્રિકોણમિતિનું સૂત્ર પાયથાગોરસનો પ્રમેય મૂકી અને ત્રીજી બાજુ છે એ તમારે મેળવવાની. પછી આ સૂત્રમાં 3 બાજુ મળી જાય કે સામેની બાજુ પાસેની બાજુ કર્ણ જે કઈ આવતું હોય એની અંદર કિંમત મૂકી અને તમારો ગુણોત્તર છે એ મૂકી દેવાનું. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. આવતા લેક્ચરની અંદર પાછા આના સ્વાધ્યાયમાં થોડીક વધારે છે એ માહિતી મેળવશું. આવા દાખલા હું તમને થોડાક હોમવર્કની અંદર આપીશ એટલે તમને વધારે ખ્યાલ આવશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.